પાદરાના ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા આજરોજ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। સાથે સાથે વાત કરવામાં આવે તો સતત 17મા વર્ષે છે તે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા છે તે સહયોગ આપવામાં આવ્યો હતો। પાદરાના ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન શિબિર યોજવામાં આવે છે। આ વર્ષે પણ પાદરાના ખત્રી મહારાજ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો તેમજ સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને બહેનો પણ છે તે રક્તદાન કરવા માટે પહોંચી હતી। ખાસ કરીને તમામ પ્રકારે છે તે મોટી સંખ્યામાં લોકો દ્વારા છે તે આ કેમ્પનો લાભ લીધો હતો। સાથે સાથે 17 વર્ષથી છે તે ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા છે તે રક્તદાન શિબિર યોજવામાં આવતી હોય છે, જેમાં મોટી સંખ્યામાં રક્તદાન કરતા હોય છે। સાથે સાથે ક્ષત્રિય મહારાજ મંદિર ખાતે આજરોજ યોજવામાં આવેલા કેમ્પની અંદર છે તે મોટી સંખ્યામાં રક્તદાતાઓ છે તે રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રક્તદાન કરવા છે તે અપીલ કરવામાં આવી હતી। સાથે સાથે આગેવાનો સહિત તમામ લોકો છે તે કેમ્પમાં હાજર રહ્યા હતા। સાથે જ રીતે જોવા જઈએ તો મંદિરના મહંતશ્રી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી। જય સિયારામ। આજે ખત્રી મહારાજ મંદિરે દર સાલની માફક રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। ગોવિંદપુરા યુવક મંડળ, ફાગવેલ પગપાળા સંઘના યુવા તરફથી દર સાલ આ રક્તદાન શિબિરનું આયોજન મંદિરે થાય છે। રક્તદાન બહુ મોટું દાન છે, જેમ કે કન્યાદાન સૌથી આપણું મોટું દાન છે, એવું આ રક્તદાન પણ મોટું જ દાન છે। અને આ દાનની અંદર આજે મોટા પ્રમાણમાં યુવા મિત્રો, બહેનો પણ ઉપસ્થિત રહ્યા છે। આશા રાખીએ છીએ કે હવે જ્યારે પણ ફરીથી રક્તદાન શિબિરનું આયોજન થાય તો વધારે, આનાથી પણ વધારે આપ સૌનો સહયોગ મળી રહે। રક્તદાન એક એવું દાન છે કે જીવ બચાવવાનું કાર્ય છે અને એ ઈશ્વરી તત્વની અંદર તમારે કે મારે કહેવાની જરૂર નહીં, એનું લખાઈ જ જાય છે। સૌને વિનંતી કે રક્તદાનની અંદર સહભાગી થશો। જય સિયારામ।